નમસ્કાર. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ જોર પકડતો જોવા મળી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ધોમધાર વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ છે, જ્યારે હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરી છે. શું તમારો જિલ્લો પણ આ યાદીમાં છે? કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાય છે અને આગામી 24 કલાકમાં કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે? આ તમામ મહત્વની માહિતી આજે આ વિડીયોમાં મળવાની છે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો. ગુજરાતની હાલની સ્થિતિ મુજબ મિત્રો, છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. આગામી 24 કલાકની અંદર હવામાન વિભાગ મુજબ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વધુ છે. આ જિલ્લામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદર. આ વિસ્તારમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે મહત્વની માહિતી. ખેડૂત મિત્રો માટે આ વરસાદ લાભદાયક સાબિત થઈ શકે છે, પરંતુ જ્યારે ભારે વરસાદની શક્યતા હોય ત્યાં ખેતરમાં ભરાતા પાણી પર નજર રાખવી જરૂરી છે. પશુઓને સુરક્ષિત સ્થળ રાખવું અને વીજળીના સમયે ખુલ્લા મેદાનમાં જવાનું ટાળો. સામાન્ય લોકો માટે સલાહ: ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો. પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે સાવચેત રાખવું. વીજળી પડતી હોય ત્યારે ઝાડ નીચે ન ઊભું રહેવું. હવામાન વિભાગની નવીન સૂચનાઓ પર નજર રાખો. પરંતુ મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે, શું આ વરસાદ હજુ 2-3 દિવસ ચાલુ રહેશે? શું ગુજરાતમાં વધુ એક ભારે વરસાદી રાઉન્ડ આવશે? હવામાન નિષ્ણાતોને જણાવ્યા મુજબ હજી ચોમાસું સક્રિય છે અને આગામી દિવસોમાં પણ અનેક જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તમારો જિલ્લો આ યાદીમાં હોય તો કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જરૂર લખજો અને જણાવજો કે તમારા વિસ્તારમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે કે નહીં. વિડીયો ગમે હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.